Hello friends, in this lecture we will uh, discuss about chapter 2 radiation heat transfer. Radiation, thermal radiation. Let us see first of all definition of thermal radiation. Thermal radiation is a transmission of thermal energy without any physical contact between the bodies involved. Transfer of thermal radiation does not affect the material between the heat source and receiver. Intervening medium is not necessary and radiation can be affected through a vacuum. Thermal radiation is the transmission of heat in the form of radiant energy or wave motion from one body to another body across an intervening space. થર્મલ રેડિયેશન છે એ થર્મલ હીટ ટ્રાન્સફરનો એ મોડ છે કે જેમાં થર્મલ એનર્જી છે એ વિધાઉટ કોઈ ફિઝિકલ કોન્ટેક વગર બે બોડી વચ્ચે ફિઝિકલ કોન્ટેક હોવો જરૂરી નથી, એના વગર પણ હીટ ટ્રાન્સફર થઈ શકે છે. અને વચ્ચે કોઈ માધ્યમ હીટ સોર્સ અને હીટ રિસીવર વચ્ચે કોઈ વચ્ચે મટીરિયલ હોય ના હોય તો પણ શક્ય છે, અને જો મટીરિયલ હોય તો એને કોઈ અફેક્ટ કરતું નથી. અને બીજું કે રેડિયેશન અફેક્ટેડ થ્રુ વેક્યુમ, એટલે વેક્યુમમાં પણ રેડિયેશન છે એ શક્ય છે. તો આ રીતના થર્મલ રેડિયેશનની ડેફિનેશન આપણે આપી શકીએ કે થર્મલ રેડિયેશન ઇઝ ધ ટ્રાન્સમિશન ઓફ હીટ ઇન ધ ફોર્મ ઓફ રેડિયન્ટ એનર્જી ઓર વેવ મોશન. એટલે હીટ છે એ રેડિયન્ટ એનર્જીના ફોર્મમાં અને વેવ ફોર્મમાં અહીંયા ટ્રાન્સફર થાય છે ફ્રોમ વન બોડી ટુ અનધર બોડી અક્રોસ ઇન્ટરવેનિંગ સ્પેસ. એક બોડીમાંથી બીજી બોડીમાં સ્પેસમાં પણ પસાર થઈ શકે છે. હવે આપણે જોઈએ અહીંયા કે નેક્સ્ટ આપણે કોઈ બોડી પર આપણે એનર્જી ઇમ્પીઝ થતી હોય તો એમાં આપણે ડેફિનેશન જોઈએ કે ટોટલ રેડિયેશન એનર્જી QO impinging on upon a body would be partially or totally absorbed by QA, reflected from its surface QR, or transmitted through QT in accordance with the characteristic of the body. બોડીની જે કેરેક્ટરિસ્ટિક હોય એ ઉપર ડિપેન્ડ છે કે પોતે એના પર પડેલી એનર્જી છે એમાંથી અમુક પર્સન્ટેજ એબ્ઝોર્બ કરે, અમુક પર્સન્ટેજ એ રિફ્લેક્ટ કરે અને અમુક પર્સન્ટેજ જે પોતાનામાંથી પસાર થાય છે કે ટ્રાન્સમિટ કરે. તો બાય કન્ઝર્વેશન ઓફ એનર્જી પ્રિન્સિપાલ ધ ટોટલ સમ મસ્ટ બી ઇક્વલ ટુ ઇન્સિડન્ટ રેડિયેશન. તો અહીંયા કે ટોટલ બોડી પર જે પડેલી છે એનર્જી એ QO ઇઝ ઇક્વલ ટુ QA એટલે કે એબ્ઝોર્બન થયેલી એનર્જી, શોષાયેલી એનર્જી, QR રિફ્લેક્ટ થયેલી એનર્જી એટલે તેમાંથી પાછી રિફ્લેક્ટ થયેલી એનર્જી, અને પ્લસ QT એમાંથી પસાર થયેલી એનર્જી ટ્રાન્સફર થયેલી એનર્જી બરાબર QO એટલે ઇમ્પીઝિંગ ટોટલ એનર્જી. હવે આપણે આ ઇક્વેશનને QO ટોટલ રેડિયન્ટ એનર્જી QO વડે ડિવાઈડ કરીએ તો આપણને આવું ઇક્વેશન મળે છે. તેમાંથી QA બાય QO એટલે કે આલ્ફા એબ્ઝોર્બિવિટી, આલ્ફા એટલે શું છે એબ્ઝોર્બિવિટી, QR બાય QO એટલે કે રિફ્લેક્ટિવિટી, અને QT બાય QO એટલે કે ટ્રાન્સમિટિવિટી, અને QO બાય QO એટલે 1 એટલે એબ્ઝોર્બિવિટી પ્લસ રિફ્લેક્ટિવિટી પ્લસ ટ્રાન્સમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ 1 આવે છે. હવે આપણે જોઈએ કે અહીંયા આલ્ફા શું છે તો એબ્ઝોર્બિવિટી એટલે કે ફ્રેક્શન ઓફ અ ટોટલ એનર્જી એબ્ઝોર્બડ બાય ધ બોડી, કે બોડી દ્વારા જે ટોટલ એનર્જી એમાં પડે છે એમાંથી જે ફ્રેક્શન એનો એબ્ઝોર્બ થાય છે એ જ રીતના રો એટલે કે રિફ્લેક્ટિવિટી બરાબર. તો રિફ્લેક્ટિવિટી અહીંયા આલ્ફા પ્લસ રો પ્લસ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. એમાં આલ્ફા એટલે એબ્ઝોર્બિવિટી, રો એટલે રિફ્લેક્ટિવિટી એટલે કે ઓર ફ્રેક્શન ઓફ ટોટલ એનર્જી રિફ્લેક્ટેડ ફ્રોમ ધ બોડી, બોડીમાંથી જે પણ ભાગ રિફ્લેક્ટ થાય છે એ, ટાઉ
ટ્રાન્સમિટિવિટી ઓર ફ્રેક્શન ઓફ ટોટલ એનર્જી ટ્રાન્સમિટેડ થ્રુ ધ બોડી, કે બોડીમાંથી જે પણ ભાગ પસાર થાય છે એ ટ્રાન્સમિટિવિટી. અને અહીંયા આપણે સ્કેચમાં આપેલું છે કે એક આ બોડી છે એમાં ઇન્સિડન્ટ એનર્જી QO બરાબર આપણે આપાત થાય છે, તો એમાંથી અમુક એનર્જી QA એબ્ઝોર્બ થાય છે, અમુક એનર્જી QR રિફ્લેક્ટ થાય છે, અને અમુક એનર્જી છે એ માધ્યમમાંથી પસાર થાય છે, ટ્રાન્સમિટેડ થાય છે. અહીંયા જોઈએ આપણે ધ ફેક્ટર આલ્ફા, રો ઓર ટાઉ આર ડાયમેન્શનલેસ ઓર વેરી ફ્રોમ 0 to 1. એની જે વેલ્યુ છે એ 0 થી 1ની અંદર હોય છે અને ડાયમેન્શન લેસ છે. ધ વેલ્યુ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ધ સરફેસ ઓફ ધ બોડી, કે બોડી છે એનું જે સરફેસ છે એનું નેચર છે એની પર ડિપેન્ડ છે. ઇટ્સ ટેમ્પરેચર, બોડીનું ટેમ્પરેચર અને વેવલેન્થ ઓફ ઇન્સિડન્ટ રે, જે પણ વેવલેન્થ એમાં આપાત થાય છે, જે ઇન્સિડન્ટ રે એટલે કે જે પણ એનર્જી એમાં આપાત થાય છે વેવ ફોર્મમાં રૂપમાં, એની વેવલેન્થ ઉપર ડિપેન્ડન્ટ છે. આપણે અલગ અલગ બોડી અહીંયા જોઈએ. બ્લેક બોડી કોને કહેવાય? કે થર્મલ રેડિયેશન ઇમ્પિંજિંગ અપોન ધ બોડી આર ટોટલી એબ્ઝોર્બ બાય બોડી, કે બોડી પર જે પણ રેડિયેશન એનર્જી છે વેવ ફોર્મમાં રૂપમાં આપાત થાય છે ત્યારે એ જો બોડી બધી જ એનર્જીને એબ્ઝોર્બ કરી લેતું હોય, પોતામાં શોષી લેતું હોય, તો એને કહેવાય બ્લેક બોડી. ગ્રે બોડી, when a body absorb a certain fixed percentage of impinging radiation, કે બોડી પર જ્યારે રેડિયેશન વેવ ફોર્મમાં રૂપમાં આપાત થાય ત્યારે એમાંથી પોતે અમુક ચોક્કસ પર્સન્ટેજ એમાંથી એ એબ્ઝોર્બ કરે છે, તો એ બોડીને કહેવાય ગ્રે બોડી. એટલે બ્લેક બોડી અને ગ્રે બોડી વચ્ચે એ ડિફરન્સ છે કે બ્લેક બોડી છે એ 100% એબ્ઝોર્બ કરે છે એનર્જીને, અને ગ્રે બોડી છે અમુક પર્સન્ટેજ જ એબ્ઝોર્બ કરે છે. વ્હાઇટ બોડી that reflects all the incident thermal radiation, કે બોડી છે એ પોતાનામાં આપાત થયેલા ઇન્સિડન્ટ રેડિયેશનમાંથી એ બધી જ એનર્જીને પોતે રિફ્લેક્ટ કરે છે. ઓકે, તો રિફ્લેક્ટ કરતું હોય તેને કહેવાય વ્હાઇટ બોડી. ટ્રાન્સપરન્ટ બોડી એટલે કે અ બોડી દેટ એલાઉઝ ધ ઓલ ઇન્સિડન્ટ રેડિયેશન ટુ પાસ થ્રુ ઇટ, કે જે બોડી એના પર થયેલી ઇન્સિડન્સ થયેલી રેડિયેશન એનર્જીને પોતાનામાંથી પૂરેપૂરી પસાર થવા દેતી હોય તો એ બોડીને કહેવાય ટ્રાન્સપરન્ટ બોડી. ઓપેક બોડી ધેટ એબ્ઝોર્બ સમ ઇન્સિડન્ટ રેડિયેશન એન્ડ ધ રિફ્લેક્ટ્સ રિમેનિંગ રેડિયેશન. ઓપેક બોડીમાં એવું છે કે અમુક પર્સન્ટેજ છે એ બોડી એબ્ઝોર્બ કરે છે અને અમુક પર્સન્ટેજ છે બોડી રિફ્લેક્ટ કરે છે, એને કહેવાય ઓપેક બોડી.